15 દિવસની અંદર 2 ચોરી થતા પોલીસ તંત્ર નિંદ્રાગીન। સિંધુનગર સમસાન પાસે આવેલ મેલડી માતાના મંદિરનો ચોરીનો બીજો બનાવ। માતાજીના ઘરમાં આવેલ સોનાના હારની ચોરી। આશરે 2.5 થી 3 લાખના સોનાના હારની ચોરી થતા પોલીસ કામગીરી ઉપર ઉઠ્યા સવાલો। ચોરીના સીસીટીવી આવ્યા સામે। પોલીસને સીસીટીવી આપવા છતાંય ચોર પકડાયા નથી। બ્યુરો રિપોર્ટ, ભાવનગર। તમારું નામ? મારું નામ વાસુદેવ પ્રેમચંદ બાલચંદાણી। થોડા સમય પહેલા મેં જોયું હતું અસ્મિતા ચેનલ ઉપર એક નાની એવી ચોરી થઈ ગઈ હતી। હંગરી જે હર્ષ સંઘવી સાહેબ પોતે બેનના ઘરે જઈને એનેથી પૂછ્યું કે બેન કેટલા કલાકમાં પોલીસની કામગીરી ગઈ, તો એ બેન એ લોકોના ઘરના હતા, એ કીધું 2 કલાકમાં પોલીસવાળાએ કામગીરી કરી। તે અહીંયા તે અવરને જવરા માતાજીના મંદિરમાં 3 વાર ચોરી થાય છે,
તો સંઘવી સાહેબનું ખાલી એટલું જ કહેવાનું છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એ અક્ષર કોની માટે લાગુ પડે છે અમારે એનો જવાબ જોવે છે. આ કઈ જગ્યા ચોરી થઈ શેની થઈ છે? આ સિંધુનગરમાં સ્મશાનમાં માતા મેલડીના મંદિરમાં ચોરી થઈ છે ને અવરને જવર આ ત્રીજી ચોરી થઈ છે. એકે વાર ચોર પકડાણા નથી. સીસીટીવી કેમેરા દેતાય. આ પોલીસની ઉપર ખાસ આ લાફો કહેવાય ચોરોનો કે એટલા મંદિર સુરક્ષા નથી તો આમ જનતાનો કોઈ વાંક જ નથી. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો ભાઈ? પૂરી નહીં માંગ થાય જેમ રાજુભાઈ અમારા પ્રમુખ સાહેબે કીધું એની સહયોગ સાથે અમે એને સહયોગ આપશું એને પૂરેપૂરો. ઓકે.